Devi Motivational. કર્મ બહુ સમજી વિચારીને કરજો, કારણ કે ના તો કોઈની દુઆ ખાલી જાય છે, ના તો કોઈનો નિશાસો. કોઈની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે એના ચહેરા સામે ન જોવું, કેમ કે સાહેબ, મજબૂર માણસની આંખમાં ઉગેલી શરમ દિલમાં અભિમાનનું બીજ વાવે છે. કર્મનું ફળ પ્રભુ આપે જ છે, એવી સમજણ જેના હૃદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. બીજા કોઈ સાથ આપે કે ન આપે, પણ આપણા કર્મ આપણો સાથ જરૂર આપશે, પછી સારા હોય કે ખરાબ. તમે ફક્ત તમારા કર્મમાં વિશ્વાસ રાખો, તમને તમારી અપેક્ષાઓથી વધુ મળશે. કેમ કે પૈસા ઘર સુધી સાથ આપે છે, સ્વજનો સંસાર સુધી સાથ આપે છે, જ્યારે કર્મો ભવ ભવ સુધી સાથ આપે છે. તમારું મન અંધ હોય ત્યાં આંખ હોવી નકામી છે. વાત હંમેશા યાદ રાખજો, તમને સુખી કરવા કે દુઃખી કરવાની તાકાત માત્ર તમારા કર્મમાં છે, બાકી બીજા વ્યક્તિ તો ખાલી નિમિત્ત બને છે. જે કર્મને સમજે છે તેને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી પડતી, કારણ કે તમારું કર્મ એ જ તમારું ધર્મ છે. આપના વિચાર, વ્યવહાર અને કર્મ જ આપણનું ભાગ્ય લખે છે. પોતાની જાતને બદલો, કેમ કે કોલસામાંથી જ હીરા નીકળે છે. ધર્મ કરતા કર્મ ચડિયાતો છે, કારણ કે તમે ધર્મ કરશો તો તમારે ભગવાન પાસે માગવું પડશે, પરંતુ જો તમે કર્મ કરશો તો ભગવાનને આપવું જ પડશે. પણ માત્ર એટલું જ રાખવાનું છે કે પરમાત્મા ઓનલાઈન છે. આ દુનિયામાં ભગવાનને યાદ કરવા વાળા કરતા સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે. કર્મ એ જ એવી હોટલ છે જ્યાં આપણને ઓર્ડર આપવો પડતો નથી, પણ આપણે એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યું છે. કર્મ તારા સારા હોય છે તો કિસ્મત તારી દાસી હોય છે. નિયત જો તારી સાપ હોય છે તો કર્મ જ મથુરા ને કાશી હોય છે. બાકી કર્મ હોય કાળા તો શું કરે બિચારી માળા. કર્મ બદલો દોસ્ત, કિસ્મત આપોઆપ બદલે જશે. અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે, જેમ કે કાલનું દૂધ આજનું દહીં. ભૂતકાળના કર્મ આજે નસીબ બનીને આપે છે. તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે, બાકી તો એક નામના હજારો લોકો છે. તેના વિચાર અને નિયત સારી હોય છે, ભગવાન એને કોઈ પણ રૂપમાં મદદ કરવા હાજર જ હોય છે. સપનાને સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી આવતું વડીલ, ત્યાં તો તમારે કર્મ જ કરવા પડે છે. જેવા જેમના વિચાર હોય છે તેવા જ તેમના કર્મ હોય છે, જેવા કર્મ હોય છે તેવું જ તેમનું ફળ પણ હોય છે. કરેલું અહીંયા જ ભોગવવાનું છે. જો તમે કોઈને ખોટા હેરાન કે પરેશાન કરશો તો તેના 3 ગણું તમારે અહીંયા જ ભોગવવાનું છે. કર્મનું ચક્રવ્યૂહ આત્માની સાથે જોડાયેલું છે, જે જન્મ જન્માંતર સુધી ચાલતું જ રહેશે. શરીર રહે કે ના રહે, પણ કર્મનો હિસાબ તો આપણે આજે નહીં તો કાલે પણ ચૂકવવો જ પડશે. જેવી રીતે એક વાછડું હજારો ગાયોના ટોળામાં પણ પોતાની માતાની પાછળ ચાલે છે, એવી જ રીતે માણસના કર્મ પણ તેની પાછળ ચાલે છે. ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતો, આપણા કર્મ જ આપણને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરજો. કોણ કહે છે કે ભગવાન નથી દેખાતો? જ્યારે કોઈ નથી દેખાતું ત્યારે ભગવાન જ દેખાય છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય. રાધે રાધે.